વડોદરાના તલસટ ગામના સરપંચની સત્તા છીનવાઈ 37 વૃક્ષોના ગેરકાયદે છેદન મામલે હકાલપટ્ટી કરવામાં આવી। વડોદરા તાલુકાના તલસટ ગામે પંચાયતના પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે 37 જેટલા લીલા વૃક્ષો કપાવીને વેચી દેવાના ગંભીર કૌભાંડમાં વિકાસ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ગામના સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ અને પંચાયતના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો। આ મામલે ગ્રામજનોની ફરિયાદ બાદ થયેલી તપાસમાં સરપંચ દોષિત જણાતા તંત્રએ લાલાક કરી છે અને જેનાથી ભ્રષ્ટાચાર કરતા સ્થાનિક નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।